હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું શિયાળામાં મહિલાઓ માટે બનતો કાચા ગુંદરની રેસીપી, જેને કાટલું કે આથેલો ગુંદર પણ કહે છે। કાચા ગુંદરથી તમારા જો કમરનો દુખાવો હોય કે સાંધાનો દુખાવો હોય તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। અને સુવાવડમાં જો માતાને ખવડાવવામાં આવે તો તેના સ્કિન, બાળકના દૂધ અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે। તો ચાલો આપણે તેની રેસીપી ચાલુ કરીએ। આથેલો ગુંદર બનાવવા માટે મેં અહીં 1 કપ કે વાટકીના માપથી બદામ લીધી છે। તમે ઘરમાં કોઈ પણ વાસણનું માપ લઈ શકો અને તેની સામે અડધા કપ જેટલા કાજુ લીધા છે। કાજુ બદામની ક્વોન્ટિટી તમે તમારા પ્રમાણે લઈ શકો અને ક્વોલિટી સારી હોય તે લેવી। અને મેં અહીં અડધા કપ જેટલા મગજતરી અને સૂર્યમુખીના બી લીધા છે। તેનાથી વિટામિન E હોય છે, એટલે સ્કિન માટે અને સ્વાસ્થ્ય માટે પણ સારા છે। 1 કપ જેટલું મેં અહીં ગરમ ઘી લીધું છે ગાયનું, અને પોણા કપ જેટલો મેં જે બાવળિયો ગુંદર આવે છે આવો પારદર્શક એકદમ તે લીધો છે। ગુંદરની ક્વોલિટી પણ સારી લેવી। ગુંદર હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે। અને મેં અહીં એકદમ જે દવા વગરનો દેશી ગોળ આવે છે તે લીધો છે 1 કપ જેટલો, અને તે ઝીણો ખમણીને લઈ લીધો છે। 2 ચમચી જેટલી મોટી સાકર લીધી છે। તમે એકલી સાકરમાં પણ બનાવી શકો અને એકલા ગોળમાં પણ બનાવી શકો। મેં અહીં બંને થોડું થોડું લીધું છે। અને અડધા કપ જેટલું મેં ઘરે જે સૂકું ટોપરું વાટકા હતા તે ખમણીને લઈ લીધું છે। ગુંદર બનાવવા માટે આ ખમણેલા ટોપરાનો જ ઉપયોગ કરવો। કોપરાથી ગુંદરનો સ્વાદ પણ સારો આવશે અને તે શરીર માટે પણ ફાયદાકારક છે। તો ચાલો આથેલો ગુંદર બનાવવાનો ચાલુ કરીએ। મેં અહીં ચટણી જારનું જાર લઈ લીધું છે। તેમાં પહેલાં આપણે ગુંદરને મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ લોટ જેવો પાવડર કરી લઈશું। આવી રીતે પલ્સ ઉપર ચલાવીને ચાલુ બંધ કરીને આપણે એકદમ ઝીણો પાવડર બનાવી લઈશું। પાવડર જેવું થઈ જાય એટલે હવે આપણે તેને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। ગુંદર ભેળવવા માટે આપણે મોટું બાઉલ લેવાનું છે, જેથી ગોળ ને બધું સરસ એવું હાથથી મિક્સ થઈ જાય। અને હવે આપણે જે બદામ લીધી છે તે પહેલાં એકલી ક્રશ કરી લઈશું। બદામને પીસવામાં થોડો સમય લાગે છે, એટલે પહેલાં આપણે એકલી બદામ જ લઈશું। બદામમાં વિટામિન E હોય છે, એટલે તે સ્કિન માટે અને સુવાવડમાં માતાના વાળ ને સ્કિન બંને માટે ફાયદાકારક છે। બદામને પણ આપણે આવી જ રીતે ચાલુ બંધ કરીને પલ્સ ઉપર એકદમ ક્રશ કરી લેવાની છે। બદામનો સરસ એવો પાવડર થઈ જાય એટલે આપણે હવે કાજુ અને મગજતરી અને સૂર્યમુખીના જે બીજ લીધેલા છે તે લઈ લેશું। મગજતરી અને સૂર્યમુખીના બીજ ઓપ્શનલ છે, ન લો તો પણ ચાલે, પણ જો હોય તો જરૂર લેવા। ભોજનના પાચન માટે અને સ્કિનના વિટામિન તેમાં ભરપૂર હોય છે, એટલે જો ઘરમાં હોય તો જરૂર લેવા। આનો પણ આપણે એકદમ સરસ એવો પાવડર કરી લેશું। મગજતરી અને સૂર્યમુખીના બી ઓઇલી હોય છે, એટલે તમે જુઓ તેમ એકદમ ઓઇલી પાવડર તૈયાર થયો છે। અને હવે આપણે જે સાકર લીધી છે આખી, તેને પણ મિક્સર ગ્રાઇન્ડરમાં આવી રીતે દળી લેશું અને તેને પણ આપણે આ બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું। અને હવે હાથથી આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેશું। તેમાં આપણે જે અડધું કપ ટોપરું ખમણીને લીધું હતું તે લઈશું। ટોપરું તમે બજારમાં તૈયાર આવે છે તો બને ત્યાં સુધી ન લેવું, ઘરે આવી રીતે વાટકા ખમણીને જ લેવું। કોપરાથી માતાના બાળક માટે દૂધ પણ બનશે અને વાળ માટે પણ ફાયદાકારક છે। અને હવે આપણે જે ગોળ ખમણીને તૈયાર રાખ્યો હતો તે મેં અહીં પહેલાં પોણા કપ જેટલો લીધો છે, અને મેં સાકર પણ લીધી છે, એટલે ગોળ થોડો વધાર્યો છે। તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછા વધુ ગળ પણ જેવું ભાવતું હોય તેવું બનાવી શકો। અને હાથથી મસળીને આપણે આ બધી જ વસ્તુઓ સરસ એવી મિક્સ કરી દઈશું। અને હવે અહીં સૂકી સૂંઠ અને પીપરીપૂરનો પાવડર મેં તૈયાર છે તે નાખ્યો છે। તમે જે કાટલું કે વસાણાનો તૈયાર મસાલો આવે છે તે પણ નાખી શકો। અને હવે જે ઘી ગરમ કરીને આપણે લીધું છે તે આપણે ધીમે ધીમે કરીને આવી રીતે હાથથી બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી દઈશું। ઘી તમને અહીં થોડું વધારે લાગશે, પણ
ધીમે ધીમે તે બધું જ તેમાં ઓબ્ઝર્વ થઈ જશે. એટલે આપણે ઘી જરા પણ વધારવાનું નથી, બધા જ ઘીનો ઉપયોગ કરી લેવાનો છે. જો સુવાવડમાં કે કમરના દુખાવામાં તમે બનાવતા હો તો બને ત્યાં સુધી ગાયનું ઘી જો મળે તો વધારે સારું, કે પછી ભેંસનું ચોખ્ખું ઘી હોય તો પણ ચાલે. ને જો તમે ઘરે મલાઈથી બનાવતા હો તો પણ ચાલે. તમે જુઓ તેમ મેં બધા જ ઘીનો ઉપયોગ કરી લીધો છે અને બધી જ વસ્તુઓ બરાબર એક સરખી રીતે ઓબ્ઝર્વ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરી લેશું. જો તમારે લાડુ બનાવવા હોય તો 2 કલાક માટે આ મિશ્રણને રેસ્ટ આપી દેવો. બધું ઘી ઓબ્ઝર્વ થઈ જાય પછી તેના સરસ એવા લાડુ બનાવી લેવા. મેં અહીં ડબ્બામાં સેટ કરીને બનાવ્યું છે. એટલે આવી રીતે માપસરનો ડબ્બો લઈને તેમાં જે આથેલો ગુંદર બનાવેલો છે તે ટ્રાન્સફર કરી દેશું. અને તેની ઉપર મેં અહીં બદામની કતરણ થોડી અને સૂકું ટોપરું વધાર્યું હતું તે છે તેનાથી ગાર્નિશ કરી લેશું. તેનાથી તેનું લુક સરસ આવશે. આથેલા ગુંદરને ખાવા માટે 1 દિવસ સુધી મૂકી દેવાનો ને પછી બીજા દિવસેથી ખાવાની શરૂઆત કરવાની. એટલે બધી વસ્તુઓ ઘીમાં ઓબ્ઝર્વ થઈ જાય ને સરસ એવો ટેસ્ટ આવી જશે. આથેલો ગુંદર કઈ રીતે ખાવાનો તે હું તમને જણાવીશ. 1 દિવસ આવી રીતે તૈયાર થયેલા ગુંદરને આપણે પેક કરીને મૂકી રાખશું અને બીજે દિવસે સવારેથી ખાવાનો ચાલુ કરીશું. શિયાળામાં કમરના દુખાવા માટે કે સાંધાના દુખાવા માટે મહિલાઓ તેને ખાઈ શકે છે અને સુવાવડમાં પણ ખાવામાં આવે છે. જો તમારે એમનેમ જ ખાવો હોય તો રોજ સવારમાં ભૂખ્યા પેટે 1 ચમચી ગુંદર ખાઈને 1 વાટકો દૂધ પી લેવું. તેનાથી તમારા સ્નાયુના દુખાવા પણ દૂર થશે અને હાડકાં પણ મજબૂત બનશે. અને જો સુવાવડમાં ખાવાનો હોય તો સવારમાં કે જમ્યા પહેલાં તમને જ્યારે જેટલો ભાવે તેટલો તમે ખાઈ શકો. બાળક માટે અને માતા માટે બંને માટે ફાયદાકારક છે. બને ત્યાં સુધી 3 થી 4 ચમચી તો જરૂર ખાવો. જો તમે ક્યારે આ રીતે આથેલો ગુંદર ન બનાવ્યો હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. રેસીપી ગમી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો. તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.